જય અંબે. મમ્મી કિચનમાં આપનું સ્વાગત છે. અને આજે બનાવીશું આપણે કંઈક અલગ મતલબ તમે સિંગ ભજીયા ખાધા હશે પણ સિંગ ભજીયાનું શાક ક્યારેય નહીં ખાધું હોય. જો મેં એમાં રાઈ, જીરું અને હિંગ અને તમે જોઈ શકો છો ટમેટાં છે, લીલા કેપ્સિકમ મરચાં, ડુંગળી છે, લીલી ડુંગળી છે, એ મારા ઘરે જ કુંડાની અંદર મારી વાવેલી હોય છે. આ લાલ કલરના શિમલા મરચું છે અને આ પીળું છે, મતલબ ગ્રીન, યેલો એન્ડ રેડ. તો આપણે પહેલાં સૌ પ્રથમ એમાં ડુંગળી નાખીશું, પછી ટામેટાં નાખીશું, કેમ કે ટામેટાં થોડા આપણે જલ્દી એમાં ચડી જાય. પછી ધીમે ધીમે આ બધા જ શાક અંદર આપણે ઉમેરી દઈશું. રેડ કેપ્સિકમ, બહુ જ મજા આવશે ખરેખર, એકવાર ઘરે ચોક્કસથી બનાવજો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. કેમ કે મેં એકવાર મારે બેનપણીના ઘરે ગઈ હતી. જોકે આ બર્થડે બોય માટે બનાવવાનું હતું, પણ બર્થડે બોયને આપણા માટે કંઈ ટાઈમ હતો નહીં. અમારા જય અંબેમાં ગ્રુપમાં એક બર્થડે બોય છે, પણ હવે એવો ટાઈમ એમને હોતો નથી. એટલે મેં વિચાર્યું કે ચલો બર્થડે બોય નહીં તો કંઈ નહીં, પણ આપણે તો બનાવીને ખાઈએ. મસ્ત ધીમા તાપે અમને કલર જોઈને તો એવું થાય કે હા હા મજા જ આવી ગઈ, મજા. તમને પણ મજા આવી જશે. અને ધીમા તાપે આપણે ચડવા દઈશું, કેમ કે થોડું ફ્રાય થાય તો ખાવામાં પણ ઓર મજા આવશે. સુપર વાનગી છે, ખાવાની બહુ જ મજા આવશે. એટલી સરસ બને છે ને. એમાં આપણે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખીએ એટલે જલ્દી આ ચડી જાય અને ખાવાની મજા આવે. સિંગ ભજીયામાં પણ આપણે મીઠું હોય છે, એટલે થોડું એ ધ્યાન રાખીશું. આપણે ટમેટાં અને રેડ, ગ્રીન ને યેલો ત્રણેય કેપ્સિકમ થોડા ક્રન્ચી રાખવાના છે, જેથી કરી તમે પરોઠા સાથે, રોટલી સાથે, પછી સાદો ભાત હોય તો એની સાથે ખાઈ શકો, ખીચડી સાથે ખાઈ શકો. બહુ જ મસ્ત લાગે છે. મારી આ
ફેસબુક ઉપર પણ આ વિડીયો હું અપલોડ કરીશ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દઈશ અને યુટ્યુબમાં મારી મમ્મી કિચન છે એમાં પણ આ મૂકીશ. તમે જોઈને બનાવજો અને કયા કયા શહેરમાંથી કયા કયા જિલ્લામાંથી રાજ્યમાંથી જ્યાંથી પણ મારો વિડીયો તમે જોતા હોય તમને સારો લાગતો હોય તો નીચે ચોક્કસ કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં અવશ્ય સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ છે એ દબાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને મને ખ્યાલ પણ આવે કે મારી વાનગી લોકોને ગમે છે. ઠીક છે, આપના આશીર્વાદની જરૂર છે. હવે આપણે થોડું ક્રન્ચી થઈ ગયું છે તો એમાં આપણે થોડું કલર માટે જ આ કાશ્મીરી મરચું છે એટલે તીખું નથી, આપણે એ નાખીશું. સ્વાદ અનુસાર આપણે અંદર ધાણા જીરું નાખી દઈશું, હળદર પણ નાખીશું અને કલર જોઈને તમને લાગતું જ હશે કે સુપર બનશે, સુપર. હવે એમાં આપણે થોડોક ગરમ મસાલો, તમે ન ખાતા હોય તો નહીં નાખવાનું, પણ આવું કંઈક શાક હોય ત્યારે થોડું ટેસ્ટી લાગે. બહારનું બધું હોટલનું જે તે જંક ફૂડ ખાઈએ એના કરતાં આવું ઘરે કંઈ નવું નવું બનાવીને પરિવાર સાથે શેર કરો અને નવી નવી વાનગીઓ જોવા માટે મને શેર કરજો અને આશીર્વાદ આપજો. બીજું શું, તમે જુઓ છો એકદમ મસ્ત ચડી ગયું છે. હવે આમાં આપણે થોડોક સિંગ હોય ને એને મેં મિક્સરમાં ક્રશ કરી રાખી છે, આપણે થોડોક એક નાખીશું અંદર. એનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે અને થોડું આમ મજા પણ આવશે. જો તમારે રસાવાળું કડવું હોય તો ખાલી ટમેટાં ડુંગળીની ગ્રેવી કરીને એ કરો તો પણ ચાલે. તો આપણે આમાં થોડુંક પાણી રેડીશું એટલા માટે કે સિંગ શેકેલી છે અને હું શેકેલી સિંગ જ લાવું છું એટલે એનો પાવડર બનાવીને રાખું છું. આ ટાઈમે આપણે અંદર સિંગ ભજીયા નાખી દઈશું. અમારા આ 2 વ્યક્તિનું છે એટલે મેં આટલું બનાવ્યું છે. જે પ્રમાણે હોય એ પ્રમાણે મેં બધા કેપ્સિકમો અડધા જ લીધા છે અને અડધા રાખી દીધા છે. જુઓ, પણ તમારે બધાના માટે બનાવવું હોય તો આખું કેપ્સિકમ લઈ લેવું. હવે આને થોડીક વાર આપણે ધીમા તાપ ઉપર થવા દેશું. બહુ નથી આપણે ચડવાનું એટલે ધીમા તાપે થોડું આમ સિંગ ભજીયા પણ થોડા ગળી જાય અને ટેસ્ટી લાગે. એ લાગે પછી ઉપર એક વસ્તુ નાખવાની છે આપણે, પણ એ ચડી ગયા પછી. ઠીક છે,
સુપર શાક લાગે છે આ, અને કલરથી પણ ખૂબ સુંદર લાગે છે. હવે આપણે આની ઉપર થોડુંક ચીજ નાખી દઈશું, ઓલા પનીર, અને થોડીક કોથમરી. અમારા કાઠિયાવાડમાં એને કોથમરી કે ધાણા કહેવાય, પછી તમે શું કહો છો એ તમારા શહેરની અંદર. અમે તો સાદું ને સીધું કાઠિયાવાડમાં કોથમરી, લીલા ધાણા. પાણી એટલા માટે નાખ્યું આપણે કે થોડા મસાલા બધા ફ્રાય થઈ જાય, કેમ કે કાચા રહે તો એ ખાવાની આપણને મજા આવે નહીં. હવે હલાવાનું કારણ એ છે કે નીચે સિંગનો પાવડર ચોટે તો પછી એની સ્વાદ સારો ન આવે, એટલા માટે. જો આમાં તમે બ્રેડ ખાતા હોય તો બ્રેડને વચ્ચેનો ભાગ તમે સેન્ડવિચ બનાવતા હોય અને કોરો બધી તોડીને રાખી દેતા હોય તો એનો પણ આમાં પાવડર કરીને નાખી શકાય. અને અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવાય હોંગું વાળું, સિદ્ધપુરની જાત્રા. બેસ્ટ સબ્જી બની ગઈ છે. હવે આપણે આની ઉપર થોડીક કોથમરી, મતલબ લીલા ધાણા, અને થોડું પનીર છીણી નાખીશું. જો આપણું શાક થઈ ગયું છે તૈયાર, સુપર. ચાલો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. મારું આ શાક તમને કેવું લાગ્યું છે? યુટ્યુબમાં મમ્મી કિચન છે, ફેસબુકમાં તારા પિત્રોડા છે, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તારા પિત્રોડા છે. અવશ્ય જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ક્યાંથી જુઓ છો મારું શાક, તમને કેવું લાગે છે? કોઈ બી વાનગી બનાવીને હું મૂકતી રહીશ એક બે દિવસે, કેમ કે ટાઈમની સાથે સાથે સેટિંગ કરું છું. ઠીક છે, ચાલો, જય અંબે. ફરી એક વિડીયોમાં મળીશું આપણે.